તો જય દ્વારકાધીશ, જય માતાજી. સવાર ગુડ મોર્નિંગ. આજે તો રક્ષાબંધન છે, તો રાખડી બાંધવા બેલુન બધી આવે છે ને અત્યારે નજારો રહ્યો આપણા ગામમાં. ખાલી આજે ઘણા દિવસો પછી જીરીક વાતાવરણ જીરીક સારું દેખાય છે, વરસાદ આવે એવું લાગે છે. તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહી ગયો, આગળ બતાવું એવું બધું. તો આપણે બેન સવારમાં રાખડી બાંધવા આવી ગયા. હવે મારા મમ્મીના ભાઈને રાખડી બાંધવાનું જવાનું છે રોજ, તો ત્યાં જઈને મળીએ પાછા આપણે. તો આપણે પેટ્રોલ પુરાવી લઈએ, આપણે ગાડી તૈયારી થઈ ગઈ. પછી પાછા ભાઈ ગયા લોજ. આપણે રોજ પહોંચી ગયા. મારા મમ્મીને ભાઈને રાખડી બાંધ્યા. તો રોજથી આપણે ઘેરે પહોંચી ગયા ને ક્યાં મધુબેન આવ્યા તે રાખડી બાંધવી પડશે, તો આપણે વાર આવી ગયો રાખડી બાંધી લઈએ આપણે. હવે આપણે અહીં પહોંચી ગયા દવાખાનું. આ ડૉક્ટર સાહેબ છે આપણે. તો આપણા ગામના જુજાર પર સોરે અહીંયા દવાખાનું છે. હા ખાઈ બેઠા અત્યારે અહીંયા. કંઈ કામ હોય તો કહીજો. હા, તો આપણે ઢોરું બાંધવાના છે. તમારી મમ્મી બેને છોડી હવે હવે બાંધવા પાડીને પછી છોડશે આડી. તો કાયમી આપણે બહેને બાંધવાની હોય એટલે એને ઠેકાણે જ કાયમી ખીલે વહી જાય. તો એ નિરલને નાખી ગયેલું એટલે હવે બાંધી દીધી. મારી મમ્મી બાંધી છે વાળી. આપણે ઘેરે પહોંચી ગયા હતા, તો આપણે મહેમાનને રોકાણા ઘરે એટલે જમવાનું બનાવ્યું આપણા ઘરે, તો બતાવવાળી તમને. તો આપણી ઘેર અત્યારે રસોઈ બનવાનું ચાલુ થઈ ગયું. તો મને લાગ્યું તો લાવું હું ભજીયા બનાવી નાખું. તો હવે આપણે ખીરું બનાવી નાખ્યું અને ઘણી મોડી નાખીએ. હવે તો હવે આપણે પેલો ઘણો નાખીએ. આપણા ભજીયા કેવા બને એ જરીક જોઈજો, કોમેન્ટમાં જણાવી દીજો. તો આપણે પેલો ઘાણ નાખી દીધો. આપણા ભજીયા કેવાક બને છે કોમેન્ટમાં જણાવી દીજો. પેલી વાર ટ્રાય કરી આપણે. તો આપણા ભજીયા થઈ ગયા. તો તમારે ખાવા ચાલો, હું તારે જમવા બેસી જાય. હવે તો અત્યારે ટાઈમ થઈ ગયો છે 8:30 જેવું ને આપણે જમીનમાં બી લીધું ને હવે આપણે બ્લોગ આજનો જોયું કેવો લાગ્યો છે કોમેન્ટમાં જણાવી દીજો. ને આપણો આજનો બ્લોગ અહીં પૂરો કરીએ. કાલના બ્લોગમાં ફરીથી મળશું. જય દ્વારકાધીશ, જય માતાજી.